નમસ્કાર ખેડૂત મિત્રો તમે જો વેલાવાળા શાકભાજીનું વાવેતર કરવા માંગતા હોય તો તમને અત્યારે ગવર્મેન્ટ 80,000 રૂપિયાની સબસિડી આપે છે। હવે 80,000 રૂપિયાની સબસિડી જે છે તેમાં અર્ધ પાકા મંડપ જે આપણે ઊભા કરતા હોય છે, વેલાવાળા શાકભાજી જે છે તેના ઉપર ચડાવતા હોય છે અને ત્યાર પછી એ વેલાવાળા શાકભાજી થતા હોય છે, તો એના માટે ગવર્મેન્ટ અત્યારે 80,000 રૂપિયાની સબસિડી આપે છે અને 80,000 રૂપિયાની સબસિડી માટેના ફોર્મ પણ અત્યારે ભરાવા શરૂ છે। એમાં તમને સિમેન્ટ પણ મળશે, ત્યાર પછી લોખંડના પાઇપ મળશે ઊભા કરવા માટે, ત્યાર પછી વાંસની લાકડીઓ જે આડી કરવા માટે મળશે અને વાયર મળશે। આવી ઘણી બધી વસ્તુ મળશે, એના વિશે આપણે વિગતવાર વાત કરીશું। તો કોને કોને મળશે અને કેટલી સબસિડી મળશે એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો યોજના વિશે જાણવા માટે સૌપ્રથમ તો તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો। બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે લખવાનું રહેશે આઈ ખેડૂત લખશો એટલે આઈ ખેડૂતની અહીંયા ઓફિશિયલી વેબસાઇટ આવી જશે। તો એનાથી આપણે ડાયરેક્ટ અહીંયા ઓપન કરી લઈશું। ઓપન કરશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। આ પ્રમાણે ઇન્ટરફેસ થશે તો અહીંયા પહેલાં સૌપ્રથમ તમને જણાવી દો મિત્રો કે તમારી અરજી થઈ ગયા પછી તમારે ગમે ત્યારે હવે સ્ટેટસ ચેક કરવું હોય તો અહીંયા અરજીનું સ્ટેટસ તપાસવા માટે અહીં ક્લિક કરો। એના ઉપર ક્લિક કરશો અને વિગત ભરશો એટલે તમારું સ્ટેટસ જે પણ હશે તે બતાવશે। પરંતુ આપણે અહીંયા યોજનાઓ જોવાની છે તો અહીંયા યોજનાઓ ઉપર આપણે ક્લિક કરવાનું છે। આ પ્રમાણે અહીંયા 4 ઓપ્શન આવી જશે। એમાંથી આપણે ત્રીજા નંબરનું જે ઓપ્શન છે બાગાયતીની યોજના માટે અહીં ક્લિક કરો તો એના ઉપર આપણે ક્લિક કરી લઈશું। તો ત્યાર પછી આપણે આ યોજનાઓનું પોપઅપ ઓપન થઈ જશે અને આમાં ઘણી બધી યોજનાઓ છે। તો અહીંયા તમે નીચે સ્ક્રોલ કરતા જશો તો ઘણી બધી યોજનાઓના ફોર્મ અત્યારે ભરાવા શરૂ છે, પરંતુ આપણે અહીંયા નીચે સ્ક્રોલ કરશું, એકદમ નીચે સ્ક્રોલ કરશું અને અહીંયા શાકભાજીના પાકોમાં વાવેતર માટે તો અહીંયા તમારે એટલા શાકભાજી તમે બનાવવા માગતા હોય એટલી યોજનાઓ છે। એમાં અર્ધ પાકવાળા મંડપ છે, કાચા મંડપ જેમાં ટામેટા, મરચાં અને અન્ય શાકભાજી માટે છે, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિઓને પ્રોત્સાહન અને સરગવાની ખેતી કરતા હોય તો એના માટે। તો અત્યારે આપણે એમાં અર્ધ પાકા મંડપ વેલાવાળા શાકભાજી માટે છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું અને જાણીશું કે એમાં કેટલી સબસિડી તમને મળવાપાત્ર છે। તો સૌપ્રથમ આપણે અહીંયા યોજનાનું નામ જોઈ લઈએ તો અર્ધ પાકા મંડપ વેલાવાળા શાકભાજીના પેડલમાં શું મળશે તો એ પણ આપણે વાત કરીશું, પરંતુ કેટલી સબસિડી પહેલાં મળે છે તમને એના વિશે આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો યુનિટ કોસ્ટ 80,000 હેક્ટરે, મતલબ કે હેક્ટરે 80,000 રૂપિયાનો ખર્ચો આવે। તેમાં સામાન્ય કોઈ પણ ખેડૂત હોય, દાખલા તરીકે ઓબીસીના ખેડૂતો હોય તો એને 50% તમને સબસિડી મળવાપાત્ર રહેશે। 50% મતલબ કે 40,000 રૂપિયાની સબસિડી તમને હેક્ટર દીઠ મતલબ કે 6.5 વીઘા દીઠ તમને મળવાપાત્ર રહેશે। પરંતુ તમે કોઈ દેવી પૂજક હોય અને એ જે શાકભાજીના ખેતી કરતા વેલાવાળા તરબૂચના કે કોઈ પણ શાકભાજી હોય, ગલકા કે તુરિયા કે જે પણ હોય તે, તો એને 90% સબસિડી મળશે। મતલબ કે 80,000 રૂપિયા ટોટલ ખર્ચો આવશે તો એને 72,000 રૂપિયાની સબસિડી મળશે અને એને પૈસા કેટલા ભરવા પડશે? 8,000 રૂપિયાનો ખર્ચો થશે, બાકીને 72,000 રૂપિયા સબસિડી મળી જશે। તો એ જ પ્રમાણે અનુસૂચિત જનજાતિના લોકો હોય તો એના માટે પણ 75% સબસિડી મળે છે અને 60,000 રૂપિયા એમને મળવાપાત્ર રહેશે, એટલે 20,000 રૂપિયા એક્સ્ટ્રા એને નાખવા પડશે, બાકી 60,000 રૂપિયાની સબસિડી એને મળશે। ત્યાર પછી અનુસૂચિત જાતિના લોકો હોય તો એને પણ સેમ 75% સબસિડી મળે છે અને 60,000 રૂપિયાની સબસિડી મળે છે। ત્યાર પછી વાત કરીએ તો ભાઈ કે તમને મળવાપાત્ર શું રહેશે તો મળવાપાત્ર રહેશે તો એના વિશે આપણે અહીંયા રિમાર્ક્સ આપેલું છે, એનામાં વાંચીએ આપણે તો મંડપની બોર્ડર ઉપર સિમેન્ટ બરાબર નીચે નાખવા માટે, થાંભલા ખોડવા માટે સિમેન્ટ તમને મળશે। લોખંડના ટેકા મળશે, કેટલા મળશે તો કે 120 નંગ મળશે તમને, તથા વચ્ચે લાકડા મતલબ કે આડા ફિટ કરવા માટે વાહના ટેકા મળશે, કેટલા મળશે? 1600 નંગ તમને મળશે। અને જીઆઈ વાયર જે સારી કંપનીનો તમને વાયર હોય 12 થી 18 ગેજનો તમને મળશે અને 400 કિલોગ્રામ તમને મળશે મિત્રો। આખી પેલામાં બોર્ડર કરવા માટે 400 કિલો તમને વાયર મળશે ને એ પણ 12 થી 18 ગેજનો, બહુ સારામાં સારી ક્વોલિટીનો તમને મળશે અને એનો ઉપયોગ કરવાનો રહેશે। અંતર તમને અહીંયા જોઈ શકો છો 2.50 × 2.50 મીટર પ્રમાણે તમારે ફિટિંગ કરવાનું રહેશે। ફિટિંગ તો જે તે સમયે તમને મતલબ માલ મળશે તો એ કેટલું ફિટિંગ કેવી રીતે કરવાનું છે એ માહિતી તમને ત્યાંથી મળી જશે। પરંતુ શાકભાજી પાકોના અર્ધ પાકા મંડપ ઘટક માટે જે ખેડૂત ખાતેદાર 1 હેક્ટર મતલબ કે 6.5 વીઘાથી વધુ વિસ્તારમાં સહાયનો લાભ લેવા માગતા હોય તો તે માટે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ ફરજિયાત અપનાવવાની રહેશે। ખાતા દીઠ 0.10 હેક્ટર વાવેતર વિસ્તારથી 2 હેક્ટર વિસ્તાર માટે સહાય મળવાપાત્ર રહેશે। જો 1 હેક્ટર હોય બરાબર તો તમારે ઇરિગેશન મતલબ કે ટપક સિંચાઈ જેને કહીએ છીએ સામાન્ય ભાષામાં એ તમારે ન હોય તો ચાલે, પરંતુ તમે 2 હેક્ટર મતલબ કે 12 વીઘામાં તમારું કોઈ ખેતર હોય
તો તમારે માઇક્રો ઇરિગેશન મતલબ કે ટપક સિંચાઈ તમારી પાસે કમ્પલસરી હોવી જરૂરી છે. તો તમને 2 હેક્ટર મતલબ કે 12.5 વીઘા સુધીનું તમને મળશે, સહાય મળવા પાત્ર રહેશે. હવે એનો ટાર્ગેટ છે 850નો, ત્યાર પછીને 66 છે અનુસૂચિત જનજાતિનો, ત્યાર પછી 16 છે, બરાબર. તો આ પ્રમાણનું તમને એટલું મટીરિયલ તમને મળવા પાત્ર રહેશે. અને બીજી વસ્તુ છે કે ભાઈ આજીવન તમને એક જ વખત મળશે. જો આ ભવિષ્યમાં તમને કોઈ પણ લાભ મળી ગયો હોય તો તમને હવે ફરીથી લાભ મળવા પાત્ર રહેશે નહીં. ત્યાર પછી વાત કરી ડોક્યુમેન્ટની, તો ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરીએ આપણે તો શું શું ડોક્યુમેન્ટ જોશે એના વિશે પણ આપણે વાત કરી લઈએ. તો સૌપ્રથમ વાત કરીએ આપણે જાતિનો દાખલો. હવે જાતિનો દાખલો જે છે તો એ કોને લાગુ પડે તો કે ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, તો એવા લોકોને જાતિનો દાખલોની જરૂર પડશે, બાકી કોઈ પણ જરૂરિયાત નથી. ત્યાર પછી દિવ્યાંગ હોય તો તમારે દિવ્યાંગનું પ્રમાણપત્ર, એ પણ દિવ્યાંગ હોય તો. બાકી કમ્પલસરી વસ્તુ છે તો 7/8ની નકલ, આધાર કાર્ડ, બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક, આટલી વસ્તુ જોશે. અને સંયુક્ત ખાતેદાર હોય તો સંમતિપત્ર તમારે હોવું જોઈએ. એક બધાની સાઇન લઈ અને એ સંમતિપત્ર તમારે હાથથી બનાવવાનો હોય છે. બહુ કંઈ વસ્તુ હોય નહીં કે ભાઈ હું આ યોજનાનો લાભ લઉં છું તો મારા જે ખાતેદાર સંયુક્ત છે એને કોઈ પણ પ્રકારનો વાંધો નથી એવું લખીને નીચે તમારે જેટલા પણ હોય એ બધાની સહી કરવાની હોય છે. તો આ સંમતિપત્રક તમારે જરૂર છે. વન અધિકારી પત્ર ધરાવતા હોય તો એની નકલ, બાકી એની કોઈ જરૂરિયાત નથી, બરાબર. તો આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે. રાશન કાર્ડની એક જરૂર પડશે, બાકી બીજા કોઈ પણ ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે. ત્યાર પછી અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે તો કે 7/12/2024, 7/12 સુધી તમે અરજી કરી શકો છો મિત્રો. આમાં ફોર્મ ભરવા હોય તો ભરી શકો છો. તો હવે તમારી પાસે 2-4 દિવસ રહ્યા છે, 2-4 દિવસમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે. અહીંયા અરજી કરો, એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે સૂચનાઓ આવી જશે અને નીચે તમારે સ્ક્રોલ કરવાનું રહેશે. અહીંયા અર્ધપાકા મંડપ વેલાવાળા શાકભાજી પેડલ, અને તમે જો પહેલાં કોઈ દિવસ અરજી કરેલી હોય તો અહીંયા હા ઉપર ક્લિક કરવાનું છે, બાકી આપણે ના ઉપર ક્લિક કરી અને આગળ વધી જશું. હવે તમારા અહીંયા એટલા ઓપ્શન આવશે. નવી અરજી કરવા માટે ક્લિક કરો, એના ઉપર ક્લિક કરવાનું છે. પરંતુ અરજી અપડેટ કરવા માટે ક્લિક કરો અથવા તો અરજી કન્ફર્મ કરવા માટે ક્લિક કરો તો તમારે ફોર્મ ભરીને તમારે અરજી કન્ફર્મ કરવાની પણ હોય છે, બરાબર. તો અહીંયા નવી અરજી કરવા માટે ક્લિક કરો તો એના ઉપર આપણે ક્લિક કરીએ અને ત્યાર પછી તમારી બેઝિક ડિટેલ છે, મતલબ કે અરજદારની પોતાની વિગત અહીંયા તમારે ભરવાની છે. ગામ, તાલુકો, જિલ્લો, જાતિ કઈ છે તમારે એ વસ્તુ, ખેડૂતોનો પ્રકાર શું છે, આધાર કાર્ડ, આ બધી વસ્તુ તમારે ભરવાની છે. ત્યાર પછી તમારા બેંકની વિગત તમારે ભરવાની છે. બેંક વિગતમાં IFSC કોડ, બેંકનું નામ, કયા જિલ્લામાં તમારી બેંક છે અને જે પ્રમાણે તમારા બેંકમાં નામ હોય એ પ્રમાણે બેંકમાં નામ લખવાનું છે. અને જમીનની વિગત, બરાબર. આ જમીનની વિગત તમારે જમીનનો રેકોર્ડ ધરાવવું છે, એના ઉપર ક્લિક કરી અને તમારી જમીનની વિગત ભરવાની છે. રેશન કાર્ડમાં નામ સર્ચ કરીને તમારે નામ એડ કરવાનું છે કે જેના નામ ઉપર ફોર્મ ભરતા હોય અથવા તો તમારે મેન વ્યક્તિ કયા છે તો એ, અને અરજી સેવ કરો, બરાબર. આટલું કરીને તમારે પછી ત્યાર પછી તમારે અરજી કન્ફર્મ કરવાની હોય છે, મેં તમને હમણાં જણાવ્યું એ પ્રમાણે. અને ત્યાર પછી તમારે નજીકની ખેતીવાડી ઓફિસ હોય તો ત્યાં તમારે બધા ડોક્યુમેન્ટ સાથે, અરજી સાથે તમારે ડોક્યુમેન્ટ આપવા જવાના છે. તો આ પ્રમાણની માહિતી મેં તમને આપી દીધી છે. આમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.